જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે એવી રેસીપી બતાવવાના છીએ આપણે મિક્સ શાક, કેમ કે શિયાળો ચાલી રહ્યો છે અને આપણે એકદમ બધા લીલા શાકભાજી આવી રહ્યા છે, તો બધા મિક્સ શાક આપણે આજે બનાવી નાખીએ એટલે સરસથી તમને એમાં વિટામિન બધા મળી રહે। તો ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ મિક્સ શાકની રેસીપી। જોઈએ આપણે છે ને આજે મિક્સ શાક બનાવવું છે, તો મિક્સ શાકમાં આપણે જો એટલું શાકભાજી લઈ લીધું છે। જો આપણે ફ્લાવર લીધું છે, આપણે 20 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે, આપણે 2 ટમેટાના કટિંગ આવી રીતના કરી લીધા છે। પછી આપણે એક બટેટું મીડિયમ સાઈઝનું એક બટેટાના કટિંગ આ રીતે કરી લીધું છે। ત્યાર પછી આપણે એક રીંગણાનું કટિંગ કરી લીધું છે। ત્યાર પછી આપણે 20 ગ્રામ વાલોર લીધી છે। ત્યાર પછી આપણે 20 ગ્રામ ચોળી લીધી છે। આપણે 20 ગ્રામ જેટલા વાલ લીધા છે અને 20 ગ્રામ જેટલો આપણે ગુવાર લીધો છે। તો ચાલો હવે આપણે આગળ જોઈ લઈએ। જોઈ લો, આપણે 5 કળી લસણની લીધી છે ને, એને આ રીતે આપણે કટિંગ કરી નાખ્યા છે। આપણે આજે મિક્સ શાક બનાવવાનું છે, બધા શાકભાજી થોડા થોડા એડ કરીને સરસથી આપણે મિક્સ શાકભાજી આજે બનાવવાનું છે। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ લીધી છે આપણે મિક્સ શાકમાં ઉમેરવા માટે। ત્યાર પછી આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે, તે પણ આપણે મિક્સ શાકમાં એડ કરવા માટે। જોઈ લો, આપણે 1 મરચું લીધું છે અને 1 ઇંચ આદુનો કટકો લીધો છે ને, એને આ રીતે આપણે કરી નાખ્યું છે। 1 મરચાનું કટિંગ આ રીતે કરી નાખ્યું છે અને 1 ઇંચ આદુનો જે કટકો લીધો હતો ને, તેને આપણે આ રીતે ખમણી નાખ્યું છે, નાની ખમણી હોય। ત્યાર પછી આપણે ધાણા ભાજી લીધી છે, એમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। ત્યાર પછી આપણે મિક્સ શાકમાં એડ કરવા માટે ખડા મસાલા લીધા છે। આપણે જો તમાલપત્ર લીધા છે, સૂકેલા મરચાં લીધા છે, ત્યાર પછી આપણે બાદિયા લીધા છે અને લવિંગ લીધા છે। તો આપણે મિક્સ શાક બનાવીને એમાં આપણે ખડા મસાલા પણ એડ કરવાના છે। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી રાઈ મેથીના દાણા લીધા છે। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે, આપણે મિક્સ શાકમાં એડ કરવા માટે। ત્યાર પછી 1 ચમચી જેટલી આપણે હિંગ લીધી છે, એ પણ આપણે મિક્સ શાકમાં એડ કરવા માટે। ત્યાર પછી આપણે 5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, એમાં તમે પ્લસ માઇનસ તમારી રીતે કરી શકો છો। તો આપણે 1/2 લીટર પાણી લીધું છે અને પાણીને જોઈ લો આપણે ગરમ કરી નાખ્યું છે, એટલે ગરમ કરેલું પાણી આપણે શાકમાં નાખો એટલે સ્વાદ સરસથી આવે છે, તે માટે આ બધું શાકભાજી આપણે ભેગું કરીને એકદમ સરસથી આપણે પાણીમાં ધોઈ નાખવાનું છે। જોઈ લો, આપણે જે વાલોર, પછી ગુવાર, ફ્લાવર, પછી આપણે બધું એડ કરીને એની સાથે બધું ધોઈ નાખવાનું છે। હાલો, આપણે મિક્સ શાક વઘારવા માટે 1 વાટકામાં એટલું તેલ લઈ લીધું છે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે, તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। જોઈ લો, આપણે હવે ગેસ ચાલુ કરીને એની ઉપર તેલ એડ કરી દીધું છે। તે આપણે જોઈ લો, પહેલા લવિંગ એડ કરી દીધા છે, તેલ આપણું ગરમ થાય છે। જોઈ લો, આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે જોવો સૌ પ્રથમ લવિંગ એડ કર્યા છે, પછી બાદિયા એડ કર્યા છે આ રીતે। ત્યાર પછી આપણે સૂકેલા મરચાં એડ કર્યા છે, ત્યાર પછી આપણે તમાલપત્ર એડ કર્યા છે, ત્યાર પછી આપણે રાઈ મેથીના દાણા લીધા છે, તે એડ કર્યા છે। આપણે મિક્સ શાક વઘારનો જોઈ લો આપણે। ત્યાર પછી આપણે આખું જીરું એડ કર્યું છે, ત્યાર પછી આપણે લસણની 5 કળી જે લીધી હતી ને, તે એડ કરી છે। આજે આપણે બનાવીએ છીએ મિક્સ શાક। બધું આપણે તેલમાં ફૂટવા દેવાનું છે। તેલમાં ફેરવી છે। શાકભાજી અત્યારે તો સરસથી આવતા હોય, આ રીતે શાક બનાવવું તો બધાને ભાવે। ત્યાર પછી આપણે જે બધું શાકભાજી ધોઈ નાખ્યું હતું ને, તેને એડ કરવાનું છે આપણે। જોઈએ આ રીતે આ રીતે એને હલાવી નાખવાનું છે બધું।
પહેલાં વઘાર કર્યો આપણે બધું ખડા મસાલા અને રાઈ મેથીના દાણા અને જીરું, અને ત્યાર પછી આપણે બધું શાકભાજી હતું તે એડ કરી દેવું છે. ત્યાર પછી આપણે ટમેટાના પીસ કર્યા છે ને તેને એડ કરી દેવાના છે આ રીતે. ત્યાર પછી આપણે મરચાં અને આદુ જે આપણે આવી રીતના કટકી કરીને રાખ્યું હતું ને તેને એડ કરવાનું છે આ રીતે. તો પછી એકદમ સરસથી હલાવી નાખવાનું છે. રીંગણ પછી નાખવાના, એટલે આપણે રીંગણ શું એ રીંગણનો સ્વભાવ એવો છે કે બફાઈ જાય ઝડપથી, તેથી આ રીંગણ પછી નાખવાના. જો આપણે તેલમાં એને આવી રીતના પાકવા દેવાનું છે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર જે લીધું છે ને તેને એડ કરવાનું છે આ રીતે જોયું. ત્યાર પછી પાછું બધું મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસથી તેલમાં ચડવા દેવાનું છે બધું શાકભાજી. જોઈ લો એકદમ સરસથી. આપણને વિટામિન પણ બધાય આવી રીતના તમે લીલા શાકભાજી ખાવ તો મળી રહે, અને આપણને શાક પણ ભાવે છે રોટલી સાથે. જો આવી રીતે તેલમાં આપણે જોઈ લો આ રીતે આપણે તેલ છૂટું પડવા દેવાનું છે. જોઈ લો એકદમ સરસથી તેલ આવી રીતના છૂટું પડી ગયું. ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું છે સ્વાદ અનુસાર. આપણે એમાં એકદમ સરસથી ટેસ્ટી શાક બન્યા જોઈ લો. ત્યાર પછી આપણે જે પાણી ગરમ કર્યું છે ને તેને એડ કરવાનું છે. એકદમ તેલ છૂટું પડી જાય ને ત્યાર પછી જ આપણે પાણીનો અંદર ઉપયોગ કરવાનો છે. અને ત્યાર પછી આપણે રીંગણ ઉમેરવાના છે. જોઈ લો રીંગણ છે ને છેલ્લેથી ઉમેરવાના. આપણે બધું પહેલાં સરસથી ધોઈ નાખ્યું હતું, અને હજી આપણે લીંબુનો રસ અને ખાંડ રાખીએ છીએ, પણ એ તો આપણું શાક ચડી જાય ને ત્યાર પછી આપણે એડ કરવાનું છે બે વસ્તુને. જોઈ લો ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે, અને આપણે 5 થી 6 સીટી હવે બોલાવી દેવાની છે. તો ત્યાર પછી આપણે શાકને જોઈ લેશું. ચાલો હવે આપણે સીટી બોલાવી દઈએ. જોઈ લો આપણે કુકર ખોલી લીધું છે, ને હવે આપણે જોઈ લો લીંબુનો રસ એડ કરવાનો છે. આપણે જે 2 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે ને તે, અને ત્યાર પછી આપણે ખાંડ એડ કરવાની છે. જો આ રીતે શાક ચડી ગયા ને આપણે કુકર ખોલી લીધું ને ત્યાર પછી આપણે 5 થી 6 સીટી વાગી ગઈ છે. ત્યાર પછી આપણો ગેસ ધીમો કરી નાખ્યો છે અને ઢાંકણ ખોલી નાખ્યું છે. અને હિંગ છે ને ત્યાર પછી સાવ છેલ્લે એડ કરી છે, જેથી આપણી સુગંધ એમાં રહીએ અને બળી ન જાય તે માટે. ત્યાર પછી આપણે આખા પાકું જે જીરું લીધું છે ને ક્રશ કરેલું તેને એડ કરવાનું છે, જેથી સરસથી સ્વાદ આવે તે માટે ક્રશ કરેલું જીરું. અને ત્યાર પછી આપણે બધું મિક્સ કરીને હલાવી નાખવાનું છે. જોઈ લો એકદમ સરસથી આપણું શાક રસાવાળું અને એકદમ સરસથી આપણું મિક્સ શાક જો તૈયાર થવા આવ્યું છે. હવે પછી આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું. જો આ રીતે આપણે તમાલપત્ર, આપણે બધા આ ખડા મસાલા જે એડ કર્યા છે ને એને બહાર કાઢી લેવાના છે, જેથી આપણે ખાવામાં કંઈ આડું ના આવે તે માટે. જોઈ લો આપણે લવિંગ છે, પછી મરચાં છે સુકેલા, બાદિયા છે, એને આ રીતે આપણે બધું બહાર કાઢી લેવાનું છે. જોઈ લો આપણું એકદમ સરસથી મિક્સ શાક બની ગયું છે. જોઈ લો એકદમ સરસથી આપણે બાઉલમાં એને એડ કરી દીધું છે. આપણે બધા શિયાળામાં લીલા શાકભાજી આવતા હોય એટલે સરસથી બધા શાકભાજી એડ કરીને આપણે મિક્સ શાક બનાવી નાખ્યું છે. તો તમે પણ આ રીતે બનાવજો સરસથી. બપોરે રોટલી સાથે તમે એડ કરી શકો છો. જો આપણે સરસથી બનાવી નાખ્યું છે. તો તમે જોઈ લીધી ને આપણે કઈ રીતે બનાવી છે મિક્સ શાકની રેસીપી. તે એકદમ સરસથી આપણે બધા ખડા મસાલા બધું એડ કરીને એકદમ સરસથી ટેસ્ટી અને મજેદાર શાક બનાવ્યું છે. તો બપોરે તમે બધા જમવામાં લઈ શકો છો, સાંજે પણ લઈ શકો છો, રોટલી સાથે પણ શેર કરી શકો છો, અને રોટલા સાથે પણ શેર કરી શકો છો. અને આપણે બધા લીલા શાકભાજી એડ કરી શકીએ છીએ. એવું કંઈ નથી કે આપણે એટલા જ કરવા, તમે વધારે પણ કરી શકો છો. તુવેર છે, વાલ છે, વટાણા છે. અત્યારે કેમ કે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી બધા સરસ આવતા હોય છે, એટલે જરૂરથી તમે જો આ રીતે બનાવશો ને એટલે તમારે રોટલી પણ ઘટી પડશે એવું સરસ શાક થશે. કેમ કે આપણે એમાં લીંબુ અને ખાંડનો પણ ઉપયોગ કરીએ છીએ, એટલે એકદમ સરસથી ખટમીઠું શાક થાય છે અને આપણને બધાને ભાવે પણ છે. તો જરૂરથી તમે અમે બનાવ્યું છે ને એ રીતે જો એકવાર તમે ટ્રાય કરજો, જરૂરથી તમને ભાવશે. બધાને નાનાને પણ ભાવશે અને મોટાને પણ ભાવશે.
તો અમે બનાવ્યું છે ને એ રીતે જ બનાવજો. તો ચાલો તમે મારી રેસીપી જોઈ લીધી છે, તમને કેવી લાગી મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તે માટે હવે આપણે કાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી રેસીપી સાથે. તે માટે તમને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ. અને હા, જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો, તો જરૂરથી કરી દેજો, જેથી તમારો બધાનો સાથ સહકાર મને મળે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.